ओके फ्रेंड्स, तो लास्ट टाइम આપણે જે ગણ ક્રિયાઓ જોઈ હતી, 5 ગણ ક્રિયાઓ હતી આપણી. કઈ કઈ? તો કે યોગ ગણ, છેદ ગણ, તફાવત ગણ, સંમિત તફાવત ગણ અને પૂરક ગણ. બરાબર? કઈ કઈ? યોગ ગણ, છેદ ગણ, તફાવત ગણ, સંમિત તફાવત ગણ અને પૂરક ગણ. આ 5 ક્રિયાઓ અને એના ગુણધર્મો આપણે લાસ્ટ ટાઈમ જોયેલા અને ગુણધર્મો આપણે હોમવર્કમાં પણ આપેલા. તો હવે એના ઉપરના આપણે દાખલા જોઈએ, જે પણ આપણે શીખ્યા છીએ લાસ્ટ એના વિશે આપણે આગળ સમ કરીએ. તો યુ છે આપેલો છે કે 1 થી 10 આપેલો છે. યુ શું છે? સાર્વત્રિક ગણ 1 થી 10. એવી જ રીતના એ આપેલો છે 1 2 3 4 5 6. બી આપેલો છે 3 6 9 10 અને સી આપેલો છે 2 4 6 8 10. ચાલો, તો આપણે અલગ અલગ 10 વસ્તુ આપણે મેળવવાની છે. એમાં પહેલી વસ્તુ છે એ યોગ બી. બરાબર? યોગ ગણનો મતલબ શું થાય? તો એમાં અથવા બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને આપણે યોગ ગણ કહીએ. તો પહેલાં એમાં હોય એવા 1 2 3 4 5 and 6 આ બધા લઈ લીધા. હવે કોને લેશું આપણે? બીના ઘટકોને, પણ આપણે રિપીટ થવા દેશું નહીં. તો 3 છે તો ઓલરેડી આવી ગયું છે, તેને આપણે લખશું નહીં. 6 છે તો એ પણ આવી ગયું છે, તો એને પણ નહીં લખીએ આપણે. નેક્સ્ટ કોણ આવશે? 9 અને લાસ્ટમાં 10. તો આ જે ગણ બન્યો એ શું છે? તો કે એ યોગ બી. ઓકે, ચાલો નેક્સ્ટ છે બી છેદ સી. તો છેદ ગણનો મિનિંગ શું હતો? કે એ છેદ બીનો મિનિંગ હતો એમાં પણ હોય અને બીમાં પણ હોય. બરાબર? તો બી છેદ સીનો મતલબ શું થશે? તો કે બીમાં પણ હોય અને સીમાં પણ હોય. તો બંનેમાં હોય એવા ઘટકો કેટલા? તો જો 3 અહીંયા છે પણ અહીંયા નથી. એવી જ રીતના 6 અહીંયા છે પણ સામે સીમાં નથી. સોરી, 6 બંનેમાં છે તો 6ને આપણે લેશું. એવી જ રીતના આગળ વધીએ તો 9 બંનેમાં નથી અને 10 તો કે 10 બંનેમાં છે તો આપણે 10ને પણ આમાં ઇન્ક્લુડ કરશું. ઓકે, તો આ શું થઈ ગયું? બી છેદ સી, મતલબ બી અને સી બંનેમાં હોય કોમન ઘટકો એવા આપણે લેવાના છે. ચાલો નેક્સ્ટ છે એ યોગ બી યોગ સી. જો જેમ 2 માટે કરતા હોય ને એવી જ રીતના 3 માટે વિચારવાનું કે એ યોગ બીનો મતલબ શું થાય? તો કે એ અને બી બંનેમાં હોય તેવા ઘટકો આપણે લેવાના છે. બરાબર? બંનેના ઘટકો આવી જવા જોઈએ. તો એ યોગ બી યોગ સીનો મતલબ શું થાય? તો કે 3ના ઘટકો આવી જવા જોઈએ. કોઈ ઘટકો રિપીટ ન થવા જોઈએ, એ એક ખાસ ધ્યાન રાખવાનું. તો પહેલાં આપણે એના ઘટકો લખી લઈએ 1 2 3 4 5 6. ચાલો હવે બીના ઘટકો એમાં સાથે ઉમેરીએ તો કોણ કોણ આવશે? તો કે 3 અને 6 છે એ ઓલરેડી આવી ગયા છે. તો નેક્સ્ટ કોનો વારો છે? 9 10. ચાલો બીના આવી ગયા. હવે કોની વારી છે? સીની. તો જુઓ, પહેલો 2 આવી ગયો, 4 આવી ગયું, 6 આવી ગયું, 8 નથી આવ્યું. આપણે 8ને લેશું અને 10 પણ આવી ગયું છે. તો આ જે ગણ બન્યો એ શું બન્યું? એ યોગ બી યોગ સી. ઓકે, ચાલો નંબર 4 બી ડેશ, મતલબ પૂરક ગણ. તો બીનો પૂરક ગણ શું થાય? તો કે યુમાં હોય પણ બીમાં ન હોય. મતલબ બીના જે ઘટકો છે એના સિવાયના યુના બધા ઘટકો લખવાના છે. તો પેલો આવશે 1, પછી 2, પછી 3 તો કે બીમાં છે એટલે આપણે એને પૂરક ગણમાં નહીં લઈએ. એના પછી 4, પછી 5, 6 બીમાં છે, રેડી, તો એને પણ નહીં લઈએ. 7 8 9 બીમાં છે અને 10 પણ બીમાં છે. તો આ જે ગણ બન્યો એ શું બન્યું? બી ડેશ. ઓકે, ચાલો નેક્સ્ટ તો કે એ છેદ બી છેદ સી. તો સેમ ત્રણેયમાં જે કોમન હોય, 3માં એ વસ્તુ લેવાની છે. તો જુઓ જ એવા કેટલા અંક છે કે જે એ બી અને સી ત્રણેયમાં કોમન હોય. તો પહેલાં આપને તો ખબર છે કે બી અને સીમાં કોમન હોય એવા 6 અને 10 છે. બરાબર? આ આપણે મેળવેલું છે. નથી ખબર તો ત્રણેયમાં જુઓ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો સિમિલરલી આપણે બહુ સિમ્પલ રીતે જોઈએ ને તો આપણે એક જ અંક દેખાશે જે 3માં કોમન હોય, 6. બરાબર? આ તો આપણે એટલું આપણે અહીંયા સુધી પૂગ્યા હોય 11મા ધોરણમાં તો એટલું આપણે કોમન સેન્સ ધરાવતા હોય કે 3માં કોમન શું દેખાય છે? તો કે 6. તો એ આપણો આન્સર થશે. ઓકે, ચાલો એના પછીનું છે એ શું છે? તો કે પહેલાં એ યોગ બી છેદ સી. તો જ્યારે પણ કાઉન્સ આપેલો હોય ને, આપણો ગણિતનો નિયમ છે કે હંમેશા કાઉન્સ હોય ને તો એને પહેલાં આપણે સોલ્વ કરવો પડે. તો પહેલાં એ યોગ બી મેળવવું પડે. તો એ યોગ બી તો ઓલરેડી આપણે મેળવેલું છે. શું આવ્યું હતું? તો કે 1 2 3 4 5 6 9 10. બરાબર? એ યોગ બી આવી ગયું. એનો છેદગણ લેવાનો છે. કોની હારે લેવાનો છે? સી સાથે. તો સીમાં કયા કયા ઘટકો છે? તો કે 2 4 6 8 અને 10.
તો જુઓ જે આ બંનેનો કોમન શું આવશે? છેદગણ એટલે કોમન બંનેમાં. તો બંનેમાં કોમન હોય એવું કોણ કોણ છે? તો કે 2, પછી 4, પછી 6 અને છેલ્લે 10. રેડી? 8 બંનેમાં નથી. તો આનો જવાબ શું થશે? તો કે 2, 4, 6 અને 10. એવી જ રીતના એ યોગ બી છેદ સી આપેલું છે. તો જુઓ પહેલાં એને આપણે એમ લખી નાખીએ, પછી કાઉન્સને આપણે સોલ્વ કરશું. તો એ શું છે આપણો? 1, 2, 3, 4, 5, 6. યોગ બી છેદ સી મેળવવાનું છે. તો બી છેદ સી તો ઓલરેડી આપણે મેળવેલું હતું, બરાબર? ના હોય તો આપણે અલગથી મેળવી શકીએ. તો બી છેદ સી અહીં મેળવેલું છે, તો શું આવશે? 6 અને 10. તો હવે જુઓ જે યોગગણ કરવાનો છે. તો યોગગણ મતલબ બંનેના લેવાના થાય સાથે. તો લઈ લઈએ આપણે પહેલાં આગળના લખી નાખીએ કે 1, 2, 3, 4, 5, 6. હવે બીજા ગણમાંથી જોઈએ તો 6 તો ઓલરેડી આવી ગયો છે. તો કોણ આવશે? ફક્ત 10. તો આ શું થઈ ગયું? એ યોગ બી છેદ સી. ચાલો નેક્સ્ટ છે એ યોગ બીનો ડેશ. તો એ યોગ બી આપણે ઓલરેડી મળી ગયું હતું, બરાબર? ના મળ્યું હોય તો આપણે એક્સ્ટ્રા મેળવશું. એ યોગ બી શું હતું? 1, 2, 3, 4, 5, 6, 9, 10. અને આનો ડેશ કરવાનો છે આપણે, બરાબર? એટલે કે એનું પૂરક ગણ મેળવવાનો છે. તો એનો પૂરક ગણ શું થશે? તો કે આમાં જે ઘટકો છે એના સિવાયના યુમાંથી ઘટકો લેવાના છે. તો 1, 2, 6 તો આપેલા જ છે આમાં. તો ક્યાંથી આવશે? 7, 8, 9, 10 પછી આમાં આપેલા છે. તો એ યોગ બીનો ડેશ, આનો જવાબ શું થશે? 7, 8. એવી જ રીતના એ માઇનસ બી. તો શું કરવાનું હોય? તો કે એમાંથી એવા ઘટકો બાદ કરી દેવાના કે જે બીમાં હોય. બાકી બધા ઘટકોને તમારે લઈ લેવાના એના. તો કયા કયા એવા ઘટકો છે? તો કે 1 છે એ સી બીમાં નથી, બરાબર? પછી 2 છે તો એ પણ બીમાં નથી. તો 3 છે એ બીમાં છે, તો એનામાં આપણે લઈ શકીએ નહીં. પછી 4 તો એ પણ બીમાં નથી. 5 તો એ પણ બીમાં નથી. અને 6 બીમાં છે એટલે આપણે એને લઈ શકશું નહીં. તો એ માઇનસ બી આપણે શું મેળવ્યું? 1, 2, 4, 5. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો બી ડેલ્ટા સી. હવે બી ડેલ્ટા સી, એ ડેલ્ટા બીની વ્યાખ્યા શું હતી? કે એમાં હોય અથવા બીમાં હોય, પરંતુ એ છેદ બીમાં ન હોય, બરાબર? આ ડેફિનેશનની આજુબાજુ આપણે જવા કરતાં આપણે એનું એક ફોર્મ્યુલા સારું એવું આપણે બનાવેલું. 2 ફોર્મ્યુલા બનાવેલા. કે શું હતું? તો કે એ માઇનસ અહીંયા બી અને સી છે, તો આપણે શું લખશું? બી માઇનસ સી યોગ સી માઇનસ બી. અથવા બીજું એક ફોર્મ્યુલા આવું પણ હતું કે એ યોગ બી માઇનસ એ છેદ બી. તો અહીંયા શું આવશે? બી યોગ સી માઇનસ બી છેદ સી. આમાંથી કોઈ પણ ફોર્મ્યુલા તમે ઉપયોગ કરશો, જવાબ તો એક જ આવશે, બરાબર? તો આપણે આ યુઝ કરીએ એટલે આપણે બી માઇનસ સી પણ આવડી જાય. તો બી માઇનસ સી, તો બીમાંથી એવા ઘટકો બાદ કરી દો કે જે સીમાં હોય, બાકીના બધા બીના ઘટકો આવશે. તો 3 છે એ સીમાં નથી. નેક્સ્ટ 6 છે તો સીમાં છે, તો એ નહીં આવે. 9 છે તો એ નથી. અને લાસ્ટ 10 તો એમાં છે, તો આમાં ફક્ત કોણ આવશે? બી માઇનસ સીમાં 3 અને 9. એવી જ રીતના યોગગણ લઈએ. કોને હવે? સી માઇનસ બી. ઉલટું કરવાનું છે. તો સી માઇનસ બી એટલે સીના એવા ઘટકો કે જે બીમાં ના હોય. તો 2 છે એ નથી. 4 છે તો એ પણ નથી. જ્યારે 6 છે એ આમાં છે એટલે એ નહીં આવે. 8 છે તો આમાં નથી. અને 10 છે તો આમાં છે એટલે એ નહીં આવે. તો આ બંનેનો યોગગણ જો સારી રીતે લખવું હોય તો પહેલાં 2, 3, 4, 8 અને 9, બરાબર? બંનેના કોમન ઘટકો. ચાલો આ ફોર્મ્યુલાથી આપણે મેળવીએ. તો બી યોગ સી. તો બી યોગ સી શું છે? આ બંનેનો યોગગણ લેવાનો છે. તો યોગગણ લ્યો જઈ તો શું આવશે? તો પહેલાં આ ઘટકોને લખી નાખીએ. 3, 6, 9 અને 10. પછી તો કે આના ઘટકોને લખીએ જે હજી નથી આવ્યા. પછી 2, 4, 6 તો ઓલરેડી આવી ગયા છે. 8 અને 10 પણ આવી ગયા છે. માઇનસ બી છેદ સી. તો બી છેદ સી તો આપણે ઓલરેડી મેળવ્યું હતું. શું આવ્યું હતું? 6 અને 10. તો જુઓ જે આ બેની બાદબાકી કરો જી. બાદબાકીનો મતલબ આમાં જે હોય ઘટકો બાદ કરી નાખો, એના સિવાય એને લખવાના છે. તો કયા કયા ઘટકો આવશે? થોડુંક સારી રીતે લખીએ તો 2, 3, 4, પછી 6 તો બાદ થઈ જશે. પછી 8 અને 9 અને 10 બાદ થઈ જશે. તો જુઓ જે બંનેમાં કોમન જવાબ આવ્યો. મતલબ આપણો જે બી ડેલ્ટા સી છે
એને આપણે બે રીતે મેળવી શકીએ, બી માઇનસ સી યોગ સી માઇનસ બી અથવા બી યોગ સી માઇનસ બી છેદ સી. ચાલો, તો આ આપણો પહેલો દાખલો થઈ ગયો. બરાબર, પહેલાં આપણે હજી દાખલો જોઈ લઈએ, પછી બંને સાથે તમે લખી લેજો. ચાલો, યુ બરાબર છે 1 થી 10, એ બરાબર છે 2, 3, 5 અને 7, બી બરાબર છે 1, 3, 5, 7 અને 9. તો દ મોર્ગનના નિયમો સાબિત કરવાના છે. હવે દ મોર્ગનના નિયમો શું હતો? તો કે પહેલો નિયમ આવો હતો, એ યોગ બીનો ડેશ બરાબર એ ડેશ યોગગણનું છેદગણ અને બી ડેશ. અને બીજો નિયમ આવો હતો કે એ છેદ બીનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. બરાબર, તો પહેલાં સાબિત કરીએ ને એની પહેલાં આપણે જરૂરી વસ્તુ મેળવી લઈએ. જેમ કે પહેલાં એ યોગ બી, એ ડેશ અને બી ડેશ, તો આ બધી વસ્તુ મેળવી લઈએ આપણે. તો એ યોગ બી શું થશે? જુઓ જી, બંનેનો યોગગણ કરો. તો કે 1, 2, 3, 5, 7, 9. જુઓ જી, બંનેના ઘટકો આવી ગયા, 1, 2, 3, 5, 7, 9. ચાલો, એ ડેશ શું થશે? તો કે એ સિવાયના યુના ઘટકો. તો કોણ કોણ આવશે? તો કે 1, 4, 6, 8, 9 અને 10. રેડી? આવી જ રીતના બી ડેશ. તો બી ડેશ શું આવશે? 1, 3, 5, 7, 9 સિવાયના ઘટકો, એટલે કે 2, 4, 6, 8 અને 10. બરાબર. ચાલો, નેક્સ્ટ હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ, આપણે સાબિત કરવાનું છે. બરાબર, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવું પડે. તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? તો કે એ યોગ બી એનો ડેશ. બરાબર, તો એ યોગ બી મેળવ્યું 1, 2, 3, 5, 7, 9. અહીંયા આપણે મેળવ્યું હતું, એનો ડેશ કરવાનો છે. એનો ડેશ કરીએ એટલે આના સિવાયના યુના ઘટકો લેવાના છે. તો કયા કયા આવશે? તો કે 4, 6, 8, 10. રેડી? આવી જ રીતના જો આપણે વાત કરીએ તો રાઈટ હેન્ડ સાઈડમાં શું આપેલું છે આપણે? એ ડેશ છેદ બી ડેશ. તો એ ડેશ છેદ બી ડેશ. તો એ ડેશ શું છે આપણો? એ ડેશ આપણે એ મેળવ્યું 1, 4, 6, 8, 9, 10 છેદ બી ડેશ શું થશે? તો કે 2, 4, 6, 8, 10. રેડી? ચાલો, બંનેનો છેદગણ. તો બંનેમાં કોમન હોય એવા ઘટકો કયા કયા છે? પહેલો 4, પછી 6, પછી 8 અને લાસ્ટ 10. તો જુઓ જે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ આવી ગયું. તો દ મોર્ગનનો પહેલો નિયમ સાબિત થઈ ગયો. આવી જ રીતના આપણે બીજો નિયમ સાબિત કરવો છે. તો પહેલાં શું મેળવશું આપણે? એ છેદ બી. બરાબર, તો એ છેદ બી બંનેમાં કોમન હોય એવા ઘટકો જુઓ છે, કોણ કોણ છે? તો કે 3, 5 અને 7. બરાબર, આ બંનેમાં છે. અને જુઓ એ ડેશ અને બી ડેશ ઓલરેડી અહીં મેળવેલા હતા. બરાબર, એટલે અહીંયા પાછું આપણે મેળવશું નહીં. તો આપણે સીધા કેના ઉપર જઈએ? લેફ્ટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? તો કે એ છેદ બી એનો ડેશ. તો એ છેદ બી છે 3, 5, 7 અને એનો ડેશ. બરાબર, તો 3, 5, 7નો ડેશ શું થશે? તો કે 1, 2, 4, 6, 8, 9, 10. બરાબર, હવે આ બધું આપણે સારી રીતે આવડે ડેશ કરતા. ચાલો, રાઈટ હેન્ડ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડમાં શું આવશે? તો કે એ ડેશ યોગ બી ડેશ. આપણું એ ડેશ શું છે? 1, 4, 6, 8, 9, 10 યોગ બી ડેશ શું છે આપણો? તો કે બી ડેશ છે 2, 4, 6, 8, 10. તો અહીં લખી નાખીએ 2, 4, 6, 8, 10. ચાલો, જુઓ જી, બંનેનો યોગગણ લેવાનો છે. કોણ કોણ આવશે? તો કે પેલો 1, પછી 2, પછી 4, 6, 8, 9, 10. જુઓ, બંનેના ઘટકો આવી ગયા અને કોઈ પણ રિપીટ પણ નથી થતું. તો આ બંને જુઓ જે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સમાન થાય છે. તો કે હા, તો મતલબ આપણો જે બીજો નિયમ છે દ મોર્ગનનો તે પણ સાબિત થાય છે. તો આ બંને દ મોર્ગનના નિયમો છે. જ્યારે પણ સાબિત કરવાના કહીએ તો બંનેને આપણે સાબિત કરીશું. તો આ બંને દાખલા એક પછી એક લખી લ્યો. ચાલો, આપણો ક્વેશ્ચન નંબર 3. એમાં જુઓ, યુ બરાબર 1 થી 10 આપેલા છે. એ બરાબર તો કે 1, 2, 4, 8 આપેલા છે. બી બરાબર 1, 3, 6, 9 આપેલા છે.
અને સી બરાબર 1 5 10 છે. તો આ બે સાબિત કરવાનું છે. આ બંને શું છે જુઓ જી, તો કે આ બંને છે એ વિભાજનના નિયમો છે. શું છે? વિભાજનના નિયમો. હવે જો તમને લખાવેલું જે હતું એ આવી રીતના હતું, એ છેદ બી યોગ સી બરાબર એ યોગ સી છેદ બી યોગ સી, આવી રીતના, બરાબર. આમાં એક ગણ પાછળ હતો ને આગળ કાઉન્સ હતો, તો આમાં શું ગણ આગળ છે અને કાઉન્સ પાછળ છે, તો પણ નિયમ તો લાગુ પડે જ. કઈ રીતે? તો કે એ યોગ બી છેદ એ યોગ સી, બરાબર. એવી જ રીતના અહીંયા જુઓ, એ છેદ બી યોગ એ છેદ સી. તો નિયમ તો હંમેશા કોઈ પણ રીતે આપેલા હોય લાગુ પડશે જ, કારણ કે યોગગણ અને છેદગણમાં આપણે ક્રમના નિયમનું કંઈ અસ્તિત્વ હતું નથી, કોઈ પણ રીતે આપણે ચાલે છે. ચાલો, તો બંને પ્રૂવ કરવા માટે આપણે પહેલાં પ્રથમને પ્રૂવ કરીએ. તો એમાં કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ છે. તો કે પહેલું છે બી છેદ સી, બરાબર. કાઉન્સ છે પહેલાં એ મેળવીએ આપણે. તો બી છેદ સી શું થશે? તો કે બી અને સીમાં કોમન હોય એવું કોણ કોણ છે? તો કે 1. જુઓ જે આના સિવાય કોઈ કોમન છે નથી. ચાલો, એક પૂરું થયું. પછી આપણો વારો આવ્યો એ યોગ બી. તો એ યોગ બી શું થશે? એ યોગ બી, તો કે 1 2 3 4 6 8 9. જુઓ જે બધા ઘટકો આવી ગયા બધાના, બંનેના, એ અને બીના, બરાબર. થોડુંક ક્રમમાં પણ આપણે ગોઠવતા સાથે સાથે શીખી જઈએ. એના પછી કોણ છે? તો કે એ યોગ સી. તો એ અને સીના બધા ઘટકો લેવાના છે. તો કે 1 2 4 5 8 10. તો અગેન જુઓ બધા ઘટકો આવી ગયા. ઓકે, ચાલો, આપણી જેટલી રિક્વાયરમેન્ટ હતી 3 કાઉન્સની આપણે મેળવી લીધી. હવે શું કરશું આપણે? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? તો કે એ યોગ બી છેદ સી, બરાબર. તો આપણો એ શું છે? તો કે એ છે 1 2 4 8 યોગ બી છેદ સી. તો બી છેદ સી ઓલરેડી આપણે મેળવાય. શું છે? તો કે 1. ચાલો, બંનેનો યોગ ગણ. તો કે 1 2 4 8, 1 ઓલરેડી આવી ગયું છે. તો આવી જ રીતના હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ મેળવીએ. ચાલો, રાઈટ હેન્ડ સાઈડ છે આપણી, એ શું છે? તો કે પેલા એ યોગ બી છેદ એ યોગ સી. તો એ યોગ બી આપણે શું મળ્યું? એ યોગ બી મળ્યો 1 2 3 4 6 8 9. પછી વચ્ચે શું છે? છેદ. અને એ યોગ સી શું મળ્યું આપણે? તો કે એ યોગ સી છે તે છે 1 2 4 5 8 10. ચાલો, બંનેનો છેદગણ લેવાનો છે. તો બંનેમાં કોમન હોય એવી વસ્તુ જુઓ, શું છે? તો કે 1 છે બંનેમાં, 2 છે, હા, 3 બંનેમાં નથી, 4 બંનેમાં છે, ચાલો, 6 નથી બંનેમાં, 8 બંનેમાં છે, 9 બંનેમાં નથી. તો થઈ ગયું 1 2 4 8. અને જોઈ શકો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો LHS ઇક્વલ ટુ RHS. તો પહેલો નિયમ આપણો જે હતો વિભાજનનો તે પ્રૂવ થઈ ગયો. હવે બીજા નિયમ બાજુ આપણે આગળ વધીએ. જો બીજો નિયમ શું છે? તો કે એ છેદ બી યોગ સી બરાબર એ છેદ બી યોગ એ છેદ સી, બરાબર. તો આને પ્રૂવ કરવું છે તો કેટલી વસ્તુની જરૂર પડશે? તો કે પહેલાં બી યોગ સી. તો બી યોગ સી જુઓ જોઈએ, બી અને સીનો યોગ ગણ લ્યો. શું આવશે? તો કે 1 3 5 6 9 10. રેડી? અહીંયા બી અને સી આપણે આપેલો છે, એના ઉપરથી બી યોગ સી. પછી શું છે? તો કે એ છેદ બી. તો કે એ અને બીનો છેદગણ. તો એ અને બીનો છેદગણ શું થશે? 1. એવી જ રીતના એ છેદ સી. તો એ અને સીનો છેદગણ. તો એ અને સીનો છેદગણ પણ થશે 1. ચાલો, બધી આપણી જેટલા કાઉન્ટ્સની રિક્વાયરમેન્ટ હતી એ આપણે મળી ગયા. હવે શું? તો કે હવે લેફ્ટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ છે એ છેદ બી યોગ સી. તો એ શું છે આપણે? 1 2 4 8 છેદ બી યોગ સી શું મળ્યું આપણે? તો કે 1 3 5 6 9 10. તો બંનેમાં કોમન શું છે? છેદગણ એટલે કોમન. બંનેમાં કોમન એટલે 1 છે ફક્ત, તો 1 આવશે.
આવી જ રીતના જો આપણે રાઇટ હેન્ડ સાઈડ મેળવીએ તો રાઇટ હેન્ડ સાઈડમાં શું છે તો કે A/B યોગ A/C. તો A/B આપણે શું મળ્યો તો કે 1 યોગ A/C મળ્યો આપણે 1. તો બંનેનો યોગ ગણ 1 થશે. તો જુઓ જે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ ઇક્વલ આવી તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. તો આપણા વિભાજનનો જે બીજા નંબરનો નિયમ છે તે પણ પ્રૂવ થાય છે. તો બંને એક પછી એક લખી લ્યો. હાલો હાલો ઓકે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે યુ બરાબર 1 થી 10 આપેલા છે, એ બરાબર 1 2 3 4 5 6 સુધી છે અને બી બરાબર 2 4 6 8 10 હોય તો વેન આકૃતિ પરથી એ યોગ બી એ છેદ બી એ માઇનસ બી બી માઇનસ એ અને એ ડેલ્ટા બી મેળવવાનું છે. તો જુઓ આ આપણી વેન આકૃતિ છે. આમાં આપણે પહેલાં જે સૌથી મોટું આપેલું હોય શું હોય લંબચોરસમાં યુ હોય. અંદરની બાજુ જે રાઉન્ડ કરેલા છે એ ગણ એ અને ગણ બીનો રાઉન્ડ છે. તો આ જે વચ્ચેનો ભાગ છે એમાં બંનેના જે કોમન ઘટકો હોય જેમ કે એ અને બીના કોમન ઘટકો કયા છે તો કે 2 4 અને 6 એ ક્યાં આવશે વચ્ચે. એના સિવાયના જે એના ઘટકો છે તો એના ઘટકો કોણ કોણ છે તો કે 1 2 આમાં આવી ગયું છે ઓલરેડી એની અંદર 3 અને 5. જ્યારે બીના ઘટકો તો કે 2 4 6 આવી ગયું છે. એના સિવાયનું કોણ છે તો કે 8 અને 10. અને યુની અંદર જુઓ છે યુની અંદર તો કે 1 થી 10 હોવા જોઈએ. તો 1 2 3 4 5 6 7 નથી તો એને આપણે અહીં લખશું. 8 છે અને 9 નથી તો 9ને આપણે અહીંયા લખશું. તો આપને ટોટલ આખું આપણે વેન આકૃતિ બની ગઈ યુ એ અને બીની. હવે પહેલી વસ્તુ આપણે શું મેળવવાની કીધી છે તો કે એ યોગ બી. તો શું થશે એ યોગ બી તો એ યોગ બી એટલે આપણે વાત કરી હતી કે આ જે આખો ભાગ છે બરાબર આ બંને સર્કલને આ બોર્ડર છે એની અંદર જેટલા પણ એલિમેન્ટ હોય એને આપણે શું કહીએ છીએ એ યોગ બી. તો કયા કયા એલિમેન્ટ છે તો કે 1 છે 2 3 4 5 6 8 એન્ડ 10. તો એ યોગ બીની અંદર કોણ આવશે 1 થી 6 8 અને 10. ચાલો એવી જ રીતના બીજું શું મેળવવાનું છે તો કે એ છેદ બી. તો એ છેદ બી બરાબર એ છેદ બી કયો ભાગ આવે તો કે વચ્ચેનો જે બંનેનો કોમન ભાગ છે એને આપણે શું કહીએ છીએ એ છેદ બી. તો 2 4 6 એકદમ ઇઝી છે. ક્યાંથી કઈ વસ્તુ લેવાની છે એ જ સમજવાનું છે. ચાલો નેક્સ્ટ છે એ માઇનસ બી બરાબર. તો એ જે આખો ભાગ છે એમાંથી જે બીનો ભાગ હોય એ બાદ કરી દેવાનો. તો બીનો એટલો ભાગ છે એ બાદ થઈ જાય તો વધ્યું કોણ એમાં ફક્ત એ વાળા એટલે કે 1 3 અને 5 વાળા. ચાલો નેક્સ્ટ બી માઇનસ એ. તો બીનો ભાગ એમાંથી એનો જેટલો ભાગ આવતો હોય એ આપણે બાદ કરી દેશું. તો આ એનો ભાગ આમાંથી બાદ થઈ જાય તો વધે કોણ ખાલી 8 અને 10. અને છેલ્લું એ ડેલ્ટા બી બરાબર. તો એ ડેલ્ટા બીનો મિનિંગ શું હતો તો કે એમાં હોય અથવા બીમાં હોય પણ એ છેદ બીમાં ના હોય. મતલબ આખું બધું લેવાનું પણ વચ્ચેનો ભાગ નથી લેવાનો. તો કોણ કોણ આવશે 1 3 5 8 અને 10. તો આવી રીતના આપણે વેન આકૃતિ પરથી બધા જ આન્સર આપણે આપી શકીએ બરાબર. એ યોગ બી એટલે આખું, એ છેદ બી એટલે એટલો ભાગ, એ માઇનસ બી એટલે એનો બી સિવાયનો ભાગ, બી માઇનસ એ એટલે બીનો એ સિવાયનો ભાગ. એવી જ રીતના કયું એ ડેલ્ટા બી. તો એ ડેલ્ટા બી એટલે ફક્ત એ વાળો અને ફક્ત બી વાળા ભાગનો યોગગણ. ઓકે. તો આ તો આપણું પહેલો ચોથા નંબરનો ક્વેશ્ચન કે જેમાં આપણે 5 વસ્તુ વેન આકૃતિ પરથી મેળવવાની હતી. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. તો કે ક્વેશ્ચન 4ની માહિતી પરથી નીચેની વસ્તુ સાબિત કરવાની છે. તો આ શું છે તો કે એ ડેલ્ટા બીના બંને સૂત્ર છે. જો એ માઇનસ બી યોગ બી માઇનસ એ અને એ યોગ બી માઇનસ એ છેદ બી કોના સૂત્ર છે એ ડેલ્ટા બીના.
તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે તો કે a માઇનસ બી યોગ b માઇનસ a. તો જુઓ જી a માઇનસ બી આપણે અહીં મેળવેલું શું આવ્યું હતું તો કે 1 3 5 યોગ b માઇનસ a પણ આપણે અહીં મેળવેલું. b માઇનસ a એટલે આ ભાગ થાય તો કે 8 10. તો બંનેનો યોગગણ લેવાનો છે. તો કોણ કોણ આવશે 1 3 5 8 10. બરાબર. આ થઈ ગઈ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ. એવી જ રીતના આપણે રાઈટ હેન્ડ સાઈડ પર જઈએ કે a યોગ b માઇનસ a છેદ b. તો a યોગ બીમાં અહીંયા જુઓ જી કેટલા કેટલા ઘટકો આવેલા આપણી પાસે તો કે 1 2 3 4 5 6 8 10 માઇનસ a છેદ બીમાં તો કે 2 4 6 તો 2 4 6. ચાલો આમાંથી મને બાદ કરી દેવાના છે મતલબ આના બધા ઘટકો લેવાના કે જે આમાં ના હોય. તો કોણ કોણ આવશે તો કે 1 3 5 8 અને 10. તો જુઓ જી બંને લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ આવી તો મતલબ આના બરાબર આ થાય છે. અને એ બંને કોના સૂત્ર છે તો કે a ડેલ્ટા બીના. બરાબર. a ડેલ્ટા બી 1 3 5 8 10 1 3 5 8 10. ઓકે. તો આના ઉપરથી આપણે સૂત્ર પણ સાબિત કરી લીધું અને વેન આકૃતિ પરથી આપણે બધી વસ્તુ મેળવતા પણ શીખી ગયા. તો લખી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના આપણા જે દાખલા હતા તે અહીંયા સુધી આપણે અત્યારે જોયા છે. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક આવવાનો છે બરાબર નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એના ઉપર આધારિત ફૂટ પ્રશ્નો. તો એના માટે આ ખાસ જરૂરી છે કે 3 ગણ આપેલા હોય ત્યારે વેન આકૃતિ કઈ રીતે આવશે એ આપણે સમજીએ. એ પહેલાં થોડીક વસ્તુને રિયાલિટી સમજો કે હવે આપણે 11-12 સાયન્સમાં જ્યારે આવી ગયા છીએ ત્યારે કોઈ પણ સબ્જેક્ટ હોય ફિઝિક્સ કેમેસ્ટ્રી અથવા મેથેમેટિક્સ તો દરેક વસ્તુને વિઝ્યુલાઇઝ કરતાં શીખો. મગજમાં કોઈ પણ વસ્તુની 3D ઇમેજ બનાવો. જેમ કે હું એમ કહું કે તમે આકૃતિ જુઓ છો બરાબર આ જ વસ્તુને તમે મગજમાં વિચારો અને તમને એમ કે કોઈ a યોગ b તો ફટાફટ તમને આ ભાગ હાઇલાઇટ થવો જોઈએ. બરાબર. આપણે આનંદ કુમારનું મૂવી જોયું છે સુપર 30. નથી જોયું તો જોઈ લેજો. એમાં જેમ બાળકોને વિઝ્યુલાઇઝ કરતાં શીખવાડે છે દરેક વસ્તુને તો એ વિઝ્યુલાઇઝેશન તમારે કરવાનું છે ખાસ. કે કોઈ એમ કે a છેદ b તો આ ભાગ તમારા મગજમાં હાઇલાઇટ થવો જોઈએ. કોઈ એમ કે a માઇનસ b તો ફટાફટ આ ભાગ હાઇલાઇટ થવો જોઈએ. બરાબર. એડેસ જો હવે ફક્ત આમાં 2 ગણ આપ્યા છે તમને એડેસ કીધું છે તો બીનું કોઈ કામ નથી. તમારે ફક્ત કયો ભાગ વિઝ્યુલાઇઝ કરવાનો છે એ સિવાયનો ભાગ. બરાબર. આપણે કચરાનો ઢગલો પીડ્યો હોય ને એમાંથી આપણે જે વસ્તુ જોઈએ છે એ આપણે વિઝ્યુલાઇઝ થવી જોઈએ. તો એવી જ રીતના આ 2 ગણ છે. આમાં તમને એડેસ કીધું હોય તો તમારે આની સિવાયનું બહારનું વિચારવાનું છે. બીડેસ કીધું હોય તો બી સિવાયના બહારના ભાગનું વિચારવાનું છે. હવે કોઈ એમ કે a માઇનસ બીનો ડેશ તો જુઓ આ ભાગ જે છે એ તમારો a માઇનસ બી છે. તો a માઇનસ બીનો ડેશ મતલબ હજી ફક્ત a વાળો ભાગ છે એના સિવાયનો ભાગ. તો આ વિઝ્યુલાઇઝેશન તમારી અંદર થવું જોઈએ તો ફટાફટ આમ સોલ્વ થશે. બરાબર. અને આ જે આમ સોલ્વ થશે ને એ અગત્યનું છે JEE માટે. કારણ કે JEEમાં તમને 2 થી 2.5 મિનિટનો એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટાઈમ આપે છે. તો એવું જરૂરી નથી કે દરેક ક્વેશ્ચન 2-2.5 મિનિટમાં સોલ્વ થશે. ઘણા ક્વેશ્ચનને 5 મિનિટ પણ લગશે. તો ત્યારે એ ટાઈમ ક્યાંથી લેવા જશો? તો એ ટાઈમ જ્યારે આવા ઇઝી ક્વેશ્ચન હોય એને તમે 30 સેકન્ડમાં સોલ્વ કરશો એને તમે 15-20 સેકન્ડમાં સોલ્વ કરશો ક્વેશ્ચન વાંચીને ફટાફટ વિઝ્યુલાઇઝ કરીને ત્યારે બાકીનો ટાઈમ તમે બીજા ક્વેશ્ચનને આપી શકશો. તો આ રિયાલિટી છે. વિઝ્યુલાઇઝેશન સિવાય 11-12 સાયન્સમાં આગળ વધી શકશો નહીં. તો હવે આપણે વાત કરવાની છે 3 ગણ આપેલા હોય ત્યારે. તો ગણ a અને ગણ b છે. તો હજી ત્રીજો ગણ આપ્યો હોય ત્યારે તો પહેલાં તો આપણે ફટાફટ એ જોઈ લઈએ કે a યોગ b એટલે આ બહારનો આટલો ભાગ થાય, a છેદ b એટલે આ થાય, a માઇનસ b એટલે આ ભાગ થાય, b માઇનસ a એટલે ફટાફટ હવે વિઝ્યુલાઇઝ કરતાં શીખો. બરાબર. ક્વિક. હવે ત્રીજો ગણ આપેલો છે અને હું અહીં ત્રીજો ગણ દોરું છું c. બરાબર. એક્ઝેક્ટ આકાર ઉપર કોઈ જાશે નહીં, બધા ગોળ જ સમજશે. તો આ c દોર્યો આપણે. તો હવે બધા શું કયા કયા ભાગ બનશે મતલબ આ ભાગ છે તો શું છે, આ ભાગ શું છે, આ ભાગ શું છે એ વિઝ્યુલાઇઝ કરવાનું છે આપણે. જુઓ પહેલાં તો આની અંદર 2 ગણને તમે સમજો. બરાબર. a છેદ b
આ ભાગ છે, બી છેદ સી આ ભાગ છે, બી યોગ સી તો આટલો ભાગ થાય, દેખાય છે બરાબર. એ યોગ સી તો એ યોગ સી આ ભાગ થશે, વિઝ્યુલાઇઝ. એ છેદ સી તો કયો ભાગ થશે? આ એ અને સીનો એ અને સીનો છેદગણ. હવે આ ભાગ છે, જુઓ આ ભાગ વચ્ચેનો, તો એમાં એ પણ છે, બી પણ છે અને સી પણ છે. તો આ જે વચ્ચેનો ભાગ છે એટલો એ શું છે? તો કે એ છેદ બી છેદ સી, એ છેદ બી છેદ સી આ વચ્ચેનો ભાગ છે. ચાલો આ એક ભાગ નક્કી થયો. હવે આપણે નક્કી કરવાનું છે કે આ ભાગ શું છે. જુઓ સમજજો, આખો ભાગ હોત તો એ છે એ યોગ બી, સોરી એ છેદ બી. આ ભાગ શું છે? એ છેદ બી. પણ હવે તો આપણે એટલો જ નક્કી કરવાનો છે, 3 ગણની સાપેક્ષ છે બરાબર. તો પહેલું તો ફાઇનલ છે કે એ છેદ બીની અંદરનો ભાગ છે, એ છેદ બીની અંદરનો ભાગ છે એટલે એ છેદ બી તો આવશે જ, એ છેદ બી. હવે એની અરે કોનો છેદગણ લેવો? તો જુઓ અહીંયા અંદરનો ભાગ હતો એ છેદ બીમાં, તો છેદ સી એટલે કે સીની અંદરનો પણ ભાગ હતો. તો હવે આ સીની બહારનો ભાગ છે. જો સી ડેશ એટલે શું થાય? સી ડેશ એટલે બધો ભાગ. તો હું અહીંયા લખી નાખું એ છેદ બી છેદ સી ડેશ. તો જુઓ જી, એ છેદ બી એટલે આ ભાગ અને સી ડેશ એટલે સી સિવાયનો ભાગ. તો સી સિવાયનો ભાગ અને એ છેદ બી એનો છેદગણ લેવામાં આવે તો કોણ આવે? તો કે એ છેદ બી છેદ સી ડેશ. તો આવી રીતના આપને એક રિજિયન મળશે. નેક્સ્ટ ચાલો અહીંયા શું આવશે? તો કે આ ભાગ છે એ શું છે? તો કે એ છેદ સી. શું છે? એ છેદ સી છેદ શું આવશે? બી ડેશ. ગુડ, વેરી ગુડ. ચાલો એ છેદ સી છેદ બી ડેશ બરાબર. ચાલો ક્વિક અહીંયા બોલો. તો કે એ સોરી શું આવશે? પહેલાં કયો ભાગ છે? બી છેદ સી છેદ એ ડેશ બરાબર. કારણ કે એની બહારનો ભાગ એટલે એ ડેશ, એનો છેદગણ કોની આવી રહે? તો કે બી છેદ સી સાથે. તો બી છેદ સી અને એ ડેશ વિઝ્યુલાઇઝ કરો અને બંને ભેગા કરો કે એનો છેદગણ શું થશે? તો કેટલો ભાગ થશે? આ. ચાલો આવી જ રીતના હવે આપણે આ 3 ભાગ નક્કી કરવાના છે. શું થશે? તો પહેલાં તો આ એક પાકું છે કે આ એનો ભાગ છે બરાબર, એ તો આવવાનો જ છે. છેદ બીનો ભાગ છે નથી, બીની બહારનો ભાગ છે તો શું આવશે? બી ડેશ. સીની અંદરનો ભાગ છે નથી, સીની બહારનો ભાગ છે તો છેદ સી ડેશ. જુઓ જી, એ છેદ બી ડેશ છેદ સી ડેશ. બી ડેશની બહારનો ભાગ, સી ડેશની બહારનો ભાગ બધું વિઝ્યુલાઇઝ કરો કે સીની બહારનો ભાગ એટલો છે, બીની બહારનો ભાગ એટલો બધો છે. એ બધાનો છેદગણ લ્યો, એનો છેદ પાછો કોની એરે લ્યો? એ એટલે પાછું આની અંદર આવી જાય. તો આ શું થશે? એ છેદ બી ડેશ છેદ સી ડેશ. ચાલો નેક્સ્ટ આ શું થશે? તો કે સી છેદ એની બહારનો ભાગ એ ડેશ, બીની બહારનો ભાગ છેદ બી ડેશ બરાબર. નેક્સ્ટ ચાલો આ શું થશે? બી છેદ એ ડેશ છેદ સી ડેશ બરાબર. તો આવી રીતના આપણે બધા મળે. હવે આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. કોઈ એમ કે આપણે આખું એક ફૂટ પ્રશ્ન જ આપવામાં આવશે, એમાં આપણે દરેક અંક અહીંયા લખી નાખશું બરાબર. અંક લખ્યા પછી આમાંથી કોઈ પણ માહિતી આપણે મેળવવાની કહીએ તો આપણે આરામથી મેળવી શકીએ જો આપણે વેન આકૃતિ આવડતી હશે તો. બાકી એના ફોર્મ્યુલા તમે ગમે એટલા રિમેમ્બર રાખશો તમને ક્યારેય દાખલો સોલ્વ થશે નહીં. ઇઝી હોય તો થઈ જાય, હાર્ડ જેડબલી લેવલનો વેન આકૃતિ સિવાય બહુ ટાઈમ ખાઈ જશે. એટલે હંમેશા વેન આકૃતિને સમજવાની ટ્રાય કરજો. આ બધું વિઝ્યુલાઇઝ, આંકડા યાદ રાખવાની જરૂર નથી, આ બધું તમને પછી ઓટોમેટિક આવડશે. પણ વસ્તુને વિઝ્યુલાઇઝ કરતાં શીખો બરાબર. આમાં કોઈ મોટી વસ્તુ નથી. આ તમે ધીમે ધીમે સમજી જશો કે આ એ છેદ બી છેદ સી છે, આ એ છેદ બી છેદ સી ડેશ છે. પણ હંમેશા દરેક વસ્તુને વિઝ્યુલાઇઝ કરતાં શીખો. સી ડેશ એટલે સી સિવાયનો ભાગ, ભલે ગમે એટલા ગણ આપ્યા હોય
છતાં પણ આપને ખબર પડી જાય કે આ સી સિવાયના ગમે એના ભાગની વાત કરે છે. તો આ વસ્તુ છે આપણા માટે. તો ખાસ એકવાર એવું હોય તો રિવાઇઝ કરીને જોજો અને વિઝ્યુલાઇઝ કરતાં શીખો. નોટ ડાઉન કરી લો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનું આપનું હોમવર્ક છે જેમાં 3 ક્વેશ્ચન છે. ડાબી બાજુ જે પહેલો ક્વેશ્ચન આપેલો છે એમાં જે નીચે 6 વસ્તુ આપેલી છે તો એ આપણે મેળવશું. હવે આપણે બધું ડેશ ને બધું આવડે જ છે, B-C છે તો એ બધું. બીજો જે ક્વેશ્ચન છે એમાં દ મોર્ગનના બંને નિયમો જે આપણે પ્રૂવ કરેલા એ તમારે આમાં પ્રૂવ કરવાના છે. અને જમણી બાજુનો જે ક્વેશ્ચન છે એમાં 4 નિયમો છે, બરાબર. એમાં પહેલા 2 નિયમ છે એ વિભાજનના નિયમ છે અને ત્રીજો જે ચોથો નિયમ છે એ જૂથનો નિયમ છે. તો આ 4 નિયમોને તમારે સાબિત કરવાના છે. ધન્યવાદ.